એ ઉષા બોલો. તને ખબર ના છે ઘરે કોણ આવવાનું છે? હું કોઈ મિલ ગયાનો જાદુ છું તો મને ખબર પડી જાય. કેવું હોય તો કયો, નકર કાંઈ નહીં. એ તો કાંઈ નહીં, આ તો બેન આવવાના હતા ને એટલે કહેવાનો હતો. હે, મારી બેન આવવાની છે? અરે ના, મારી બેન આવવાની જ. ઓય, ઓ બેન આવવાના છે. હા, હમણાં 5-6 દી થયા તો આવ્યા જ નથી કા? એટલે તારું કહેવાનું શું થાય છે? એમને હમણાં બેન આવ્યા જ નથી ને, એમ હા, કહું છું. એટલે રક્ષાબંધનમાં આવવાની જ. તો રક્ષાબંધનમાં શું શું ખાવા પીવાનું ને શું શું ગિફ્ટ જોઈએ ને એ નક્કી કરવા હાટુ આજે રાતના બેહવા આવવાની છે. તો મેં એને કીધું તું એક કામ કર, બેહવા આવત ને તો રસોઈ કરી ન આવતી, આપણે બધા હારે જમશું. તો મને કે ના 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 રહેવા દે કે, પણ તું દર વખતે એટલો ફોર્સ કરત ને કે પછી મારે આવવું પડે. તો તમે મને કીધું કેમ નહીં? તા હું ભાષણ કરું છું ભેસ પાસે? એમ નહીં પણ તો રક્ષાબંધનમાં બેન અહીંયા આવશે? રક્ષાબંધનમાં બેન ક્યાં જાય? એમ નહીં તો હે પછી ત્યારે આખો દી રોકાશે? ના 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 મામા 5-10 મિનિટ આવશે ને પાછા વયા જાય. છી. એ કા? જમવાના જોઈને બીજું શું હોય તને ખબર નથી પડતી યાર. આવ એમ નહીં, હું તમને એમ કહું છું કે આપણે બેનને છે ને ખોટા હેરાન નથી કરવા. આપણે એના કરતા બેનને અહીંયા આવે એના કરતા આપણે બે અહીંયા વયા જાય તો. ખોટી હેરાન ન થાય કા? હા. મેં તો મને વેલું કહેવાય ને, કા? મેં આજ વિચારીને તારા ભાઈને મેં કહી દીધું તું તારી બેન હેરાન થાય એના કરતા એક કામ કર, તું ઘરે આવ, ફટાફટ રાખડી બાકડી બંધાય અને પેરાનું 2-3 કિલોનું બોક્સ લઈ આવજે. મારી બેન જમવા આવવાની મેં કીધું, અને પછી તું જય શ્રી કૃષ્ણ થાજે. કા પણ તમે એવું હુકમ એને કર્યું? ઈ બિચારો અહીંયા આવે એટલા બધા પેંડા લઈ આવે, એના કરતા ઈ તો મારે અહીંયા જવાનું હોય ને. મેં અહીંયા કીધું તું મમ્મીને ગરમ ગરમ કેટલી બધી વસ્તુ બનાવવાની, તો હું શું કરીશ હવે? તું ઓલી હેરાન ન થાય ને એના માટે. અહીંયા હું હેરાન હુકમ એને થાવ પણ? તો બસ તો બેન અહીંયા એમ જ આવવાની છે. પણ તો રક્ષાબંધન હોય તો મારી ભાઈ રાખડી નો બાંધવા જવું હોય તો અહીંયા આવેલું બેનનું ધ્યાન કોણ રાખશે? તો અહીંયા મારું કોણ ધ્યાન રાખે? પછી મારે અહીંયા જવું તારું પડે ધ્યાન ને. રાખવા હાટુ હું છું ને. હું તારી હારે મજાક કરતો હતો. જો મારા બેન બનેવી આવવાના છે, હા. તારા ભાઈ ભાભી ને મમ્મી ને બધા આવવાના છે, એટલે આપણે બધા એક જ જગ્યાએ ભેગા થશું અને આપણે બધા અહીંયા હારે જમશું. રક્ષાબંધન એવો પ્રોગ્રામ કર્યો કે સારું કર્યું ખરાબ બહુ કર્યું? સારું કર્યું ઈ તો. હા, અને મેં તારા ભાઈને કીધું હું બિલ છે ને આ વખતે બધું તું દે છે, રક્ષાબંધન છે ને એટલે. તો મને કે કઈ વાંધો નહીં જીજાજી, એટલે ભાઈ બિલ બધું દેવાનો છે અને મેં મસ્ત ગોઠવણી કરાવીશ. અને તું જમવાનું ચાક વર્લ્ડ ક્લાસ, આખા રાજકોટમાં, જુનાગઢમાં, જેતપુરમાં, ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યાંય ન મળે ને એવું સરસ કરાવ્યું. તો મારે હુકમ એને કરાવ્યું તમે? કા? ખોટો ભાઈ બિચારો હેરાન થઈ જાય ને એમાં. ભાઈ બિચારો નો હેરાન થાય વાલી. હું 12 મહિના તો આપણે એના કરતા આપણે કાંઈ ડાયું ડોબલું નથી થવું. રક્ષાબંધન છે ને, રાખડી કેટલી મોંઘી આવે છે ખબર છે? આ વખતે મોંઘવારી કેવી વધી ગઈ છે. 60-60 રૂપિયાની. અને હું તને એમ કહું બુધવારીમાં લેવા દે રાખડી. ત્યાં 10-15 રૂપિયાની રાખડી આવી જાય. કાળો દોરો હોય ને એમાં લાલ દોરો ગૂંથી અને ચોપડો કેમ તમે તમારો વારો એમાં રીતના ગૂંથીને તાર ભાઈને પહેરી દેવા. હાલે પ્રેમ જોવાનું હોય ભાઈનો, કઈ વાંધો આશીર્વાદ જોવાનું હોય, જોઈશ. બીજું કઈ ન હોય. નહીં. તો તમારે મને વેલું કહેવાય ને. કા? હવે વાત એમ હતી કે મેં છે ને સવારે ભૈલાને ફોન કર્યો તો ભૈલો મને કે જીજાજી છે ને આપણે બધા એનું બહારનું જમવાનો પ્રોગ્રામ કર્યો છે, હા, આપણે very બધી good. વાત કરી અને ઈ કે જમવાનો ખર્ચો બધો ઈ કે જીજાજી મારી ઉપર નાખ્યો છે, હે? એટલે ઈ કે મારે દેવાનું બધું બિલ. હા. એટલે પછી મને વિચાર આવ્યો કે ભૈલો આવું સજ મારા હાટું કરતો હોય, આવું હોલ બુક કરીને જમવાનું દેતો હોય, તો પછી મારે એને હાટું સારું કરવું પડે કે ન કરવું પડે? હા. તો હું સીધું તમારા ખીચામાંથી એટીએમ કાઢવામાં ઉપાડ્યું અને શોરૂમમાં ગઈ અને ભાઈ ભાભી મસ્તીની ચાંદીની રાખડી લઈ અને પેકિંગ કરી નાખી. આ તારી તો ઈ ક્યાં કરવાનું હતું? હું તને એમ કહું દોરો પીવડાવાય ભાઈને. તો મને એવી નહોતી ખબર ને આવો પ્રોગ્રામ છે. હવે પ્રોગ્રામ તમે ગોઠવો તો પછી મારે સારું તો કરવું નાના પડે. ચાંદી અત્યારે મોંઘી છે. તું એક કામ કર, ઈ રાખડી છે ને તું પાછી દઈ આવ અને જમવાનો પ્રોગ્રામ કેન્સલ ના. ઘરે બટેકા પોવા ખાવા છે. પણ મેં નામ લખાવી રક્ષાબંધન દીધું, મારા વીરાનું ને ભાભીનું નામ લખાવી દીધું. મસ્તી ભાભી રાખડી તો ઝુમ્મર વાળું છે, મસ્તીનું ઝુમ્મર નખાયું એમાં તો. ભાભી તો ખુશ થઈ ગઈ કે વાહ મારા બેન તો જોઈ કે. મારું એટીએમ કાર્ડ ક્યાં છે? પછી મેં પાછી મૂકી દીધું. હું આજના જ એટીએમ કાર્ડ ફાડી નાખું મારું.